અંજાર જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નો એન્ટ્રી બાબતે રજૂઆત કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છથી લોડિંગ કરીને કંડલા મુન્દ્રા જતા કોમર્શિયલ વાહનો માટે માત્ર 2 જ રોડ હતા। તે બંને રોડને 24 કલાક માટે નો એન્ટ્રી કરી દેતા ટ્રક માલિકો દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। તેમજ વરસા મેડીથી એરપોર્ટ રોડ બપોરના 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી અને રાત્રે 9 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવે તથા કળશ સર્કલથી યોગેશ્વર ચોકડીથી ચિત્રકૂટ અને યોગેશ્વર ચોકડીથી નાગલપર રોડ રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ખુલ્લું મૂકવામાં આવે તેમજ જ્યાં સુધી નવો બાયપાસ રોડ તૈયાર ન થાય ત્યાં સુધી આ બંને રોડને બપોરના સમયે અને રાત્રિના સમયમાં વૈકલ્પિક ધોરણે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જે બાદ સમાધાન ફોર્મ્યુલા મુજબ નિર્ણાયક સમાધાન લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી તેમજ આવેદન આપવા માટે બહોળી સંખ્યામાં ટ્રકના માલિકો ઉપસ્થિત રહ્યા હતા। જે અંજાર યોગેશ્વર ચોકડી અને એરપોર્ટ રોડ આ બંને રોડને નો એન્ટ્રી જે નોટિફિકેશન જે જાહેર કરેલું છે એનો કડક રીતે અમલવારી હમણાંના દિવસોમાં કરવામાં આવતા અમારી ટ્રકોને કંડલા અને મુન્દ્રા જવા માટે મોટે પાયે ડીઝલનો ઈંધણનો પણ મોટે વેડફાટ થાય છે, ટાઈમનું પણ બરબાદ થાય છે। તો આ એક અત્યારે ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધો ગંભીર પરિસ્થિતિઓથી અત્યારે ઘેરાયેલો છે। તો આજના દિવસે આટલી મોટી નુકસાની ભોગવી એ અશક્ય છે ટ્રક માલિકો માટે। તો આના માટે આજે સૌ પોતાની વેદના લઈ અને ટ્રક માલિકોના સંગઠનો આજે અહીંયા પ્રાંત કચેરી અંજાર મધ્યે આવેદનપત્ર અને સાહેબ પાસે જે બાંહેધરી લેખિતમાં બાંહેધરી લેવા માટે અહીંયા પધારેલા હતા। તો આજે સાહેબે અમને બાંહેધરી આપેલી છે કે ભાઈ ટૂંક સમયની અંદર 17 થી 18 તારીખની અંદર અમે આ જે તમારા 2 રસ્તાઓનું છે આનો અમે ટાઈમિંગ પણ એને આપેલો છે કે તમે 24 કલાક નો એન્ટ્રી તમે આપી દેશો તો આ કોઈ એક સમાધાન નથી। આ રસ્તાનું જો સમાધાન કાઢવું હશે તો અમુક ટાઈમિંગ એવી છે જે ટાઈમિંગમાં જે જાહેર જનતાની અવરજવર ઓછી હોય છે, બપોરે 1 થી 4 અને રાત્રે 10 થી સવારના 5 આ ટાઈમિંગની અંદર 2 રસ્તાઓને અમે ડિવાઈડ માટેનો અમે એને આપેલો છે સુઝાવ કે ભાઈ બપોરે 1 થી 4 તમે એરપોર્ટ રોડ ખુલ્લો રખાવો જ્યાં બપોરે 1 થી 4 ટ્રાફિકનો પ્રમાણ ઓછું હોય અને રાત્રે 10 થી સવારના 5 વાગ્યા સુધી ચિત્રકૂટથી યોગેશ્વર ચોકડીથી કળશ રોડ જે છે જે ઈ રોડને તમે ખુલ્લો મુકાવો જેથી ટ્રાફિકનો જે પણ અત્યારે ઇસ્યુ ઊભો થયો છે એનું નિરાકરણ સમાધાન થઈ છે। હવે સમાધાનના અત્યારે તાત્કાલિક ધોરણે તો આપણે સમાધાન જ ગોતવાની વાત છે। કારણ છે કે 2002 થી કરીને 2022 સુધી આ પ્રશાસન સૂતેલો રહ્યો છે ત્યારે આ વિકટ પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે। તો આ વિકટ પરિસ્થિતિમાં અત્યારે બધા આ પ્રશાસન ઉપર પણ એક મોટો લોડ પડેલો છે। એક બાજુથી સોસાયટીના માણસો, એક બાજુથી ટ્રક માલિકો, ડ્રાઈવરો, તો અત્યારે આ લોકોને પણ એક મંથન કરતા હતા કે એનો મગજ કામ નહોતું કરતો જે હોય તે। આજે અમે એને સુઝાવ આપ્યો, એ સુઝાવ એ લોકોએ હસતા મોઢે સ્વીકાર્યો છે અને આના ઉપર એને અમને કમિટમેન્ટ આપી છે કે 18 તારીખના નવો નોટિફિકેશન આવશે યા તો તમે જે ટાઈમ સુઝાવ આપ્યો છે આના ઉપર કાયમી પણ થઈ શકે કે જે એરપોર્ટ રોડ છે એને કાયમી જ્યાં સુધી વૈકલ્પિક રીતે નવો બાયપાસ છે એની અત્યારે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે તો એને બનતા હજી 12 મહિના 1.5 વર્ષ નીકળી જશે। તો 1.5 વર્ષ સુધી વૈકલ્પિક રીતે આનો જે રસ્તો કાઢવો હોય તો એક એરપોર્ટ રોડને કાયમી માટે ખુલ્લો કરવામાં આવે તે જે પ્રશાસન દ્વારા અમને લેખિત બાંહેધરી આપવામાં આવેલ છે તે બદલ અમે આશા અને અપેક્ષા રાખી છે કે આનું સારી રીતે પાલન થતું રહે। થેન્ક યુ।